સૌને નમસ્તે. શ્રી આર લાલન કોલેજ ગુજરાતી વિભાગ અને હું ડૉક્ટર ચૈતાલી ઠક્કર આજે આપની સમક્ષ ભાષા વિજ્ઞાનના પેપરનો એક મુદ્દો રજૂ કરવા જઈ રહી છું. સેમિસ્ટર 5માં આપણી પાસે જે મુદ્દાઓ છે એમાં યુનિટ નંબર 1માં પહેલો મુદ્દો જે છે એ પહેલા મુદ્દામાં ભાષાની વ્યાખ્યાઓ અને ભાષાની લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. આ ભાષાની વ્યાખ્યાઓ આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ અને હવે આજે ભાષાની લાક્ષણિકતાઓની આપણે વાત કરશું. તો આ ભાષાની લાક્ષણિકતાઓ એટલે કે ભાષાના લક્ષણો શું છે, કયા છે, એ આજે જોવાનું છે. તો ભાષાની આ જે વાત આજે કરવાના છીએ આપણે સૌ, એના માટે આધાર લેવો પડે ભાષાની વ્યાખ્યાઓનો, અને એ વ્યાખ્યાઓને આધારે આપણે એની લાક્ષણિકતાઓ તારવતા જઈએ. એટલે ભાષાની વ્યાખ્યાઓ એ આપણો મૂળ આધાર રહેશે. તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે પીપીટી દેખાઈ રહ્યું છે એનામાં પહેલું ભાષાનું લક્ષણ છે કે ભાષા સંકેતોની બનેલી છે. આપણે કાલે આ મુદ્દો વ્યાખ્યામાં જોયો હતો. તો સંકેત એટલે સામાન્ય સંજોગોમાં ચિહ્ન, ઈશારો એવો અર્થ થાય, પણ અહીંયા પહેલો અર્થ જે મેં કહ્યો ચિહ્ન, એ અર્થ જ આ સંદર્ભે ખરો સમજવાનો છે. જેમ કે વૃક્ષ એ એક સંકેત છે, ચિહ્ન છે. વૃક્ષ જ્યારે હું બોલું છું ત્યારે બોલતાની સાથે વૃક્ષનું ચિત્ર આપણી સામે આવે છે. જ્યારે હું એમ કહું છું કે કૃષ્ણ, તો કૃષ્ણની છબી, એનું ચિત્ર તમારી સામે આવે છે. બરાબર? તો આ એક સંકેત છે કે આ વસ્તુ, આ પદાર્થ કે આ વ્યક્તિ માટે આ સંકેત વાપરવામાં આવે છે. બરાબર? તો કોઈ પણ પદાર્થ લઈ લો, આપણા સમાજ જીવનમાં, આપણી આસપાસ, કુટુંબ જીવનમાં કોઈ પણ, કે છાપું છે તો એના માટેનો સંકેત છાપું છે. હવે છાપું આવું દેખાય છે એટલે આપણે એને છાપું કહીએ છીએ. તમે છાપાને જોઈને એ પુસ્તક છે એમ કહેતા નથી, કેમ કે છાપું જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે મગજમાં છાપું એમ વર્ષોથી સાંભળતા આવીએ છીએ, નાના હતા ત્યારથી. એ લાઇટ ગઈ છે, જરાક લાવતો, હવા નાખવા છાપું. પછી થોડાક મોટા થયા એટલે શાળામાં પ્રાર્થના સભા અને વગેરે વગેરે યોજાય ત્યારે છાપામાંથી સમાચારનું પઠન કરાવવામાં આવે ત્યારે તમે બધા છાપું જ સમજતા હતા. શિક્ષક જ્યારે છાપું બોલતા હતા ત્યારે તમે પુસ્તક સમજતા નહોતા. તમે પેન્સિલ નહોતા સમજતા. કેમ તમે છાપાને છાપું જ સમજતા હતા? કેમ કે છાપા માટેનો એ સંકેત નક્કી કરેલો છે. નક્કી કરેલો છે પહેલેથી, ખબર નહીં ક્યારથી. એમ નહીં પૂછતા કે કઈ તારીખથી, એની કોઈ તારીખ છે નહીં. જ્યારે હું કબાટ કહું છું તો કબાટ જ તમે સમજો છો, બીજું કંઈ સમજતા નથી. કેમ કે એ સંકેત યત ઈચ્છા યાદૃચ્છિક રીતે નક્કી કરેલો છે. નક્કી કરેલો છે પહેલેથી કે આવા લક્ષણો હોય એને ટેબલ કહેવાય, આવા લક્ષણો હોય એને બોટલ કહેવાય, આ લક્ષણો હોય એને પેન્સિલ કહેવાય, આ લક્ષણો હોય એને વર્ગખંડ કહેવાય. તમે વર્ગખંડને વર્ગખંડ જ સમજો છો, શાક માર્કેટ સમજતા નથી. તો આ સંકેત છે. જ્યારે હું વર્ગખંડ કહું છું તો તમે આપણા ક્લાસને યાદ કરો છો. તો જે વર્ગખંડ તમે કહો છો ત્યારે
તમારા મગજમાં એ જ વર્ગખંડ આવે છે. તો આમ અનેક સંકેતોની સૃષ્ટિ છે અને આ સંકેતો તમારા અને મારા વચ્ચે કોમન છે. બરાબર? ત્યાર પછીનો જે મુદ્દો છે, ત્યાર પછીનું જે લક્ષણ છે એ છે આ સંકેતો યાદૃચ્છિક છે કે પ્રતીકાત્મક છે, ચિત્રાત્મક કે અભિવ્યંજનાત્મક નથી. ફરીથી બોલું છું, આ સંકેતો યાદૃચ્છિક કે પ્રતીકાત્મક હોય છે, ચિત્રાત્મક કે અભિવ્યંજનાત્મક નહીં. હવે યાદૃચ્છિક એટલે તો તમે સૌ જાણો છો કે નક્કી કરેલું છે, યત ઈચ્છા મુજબ નક્કી કરેલું છે. ઈચ્છા થઈ કે આને ફૂલ કહેવું અને સર્વસામાન્ય રીતે એક ચોક્કસ સામાજિક જૂથના વ્યક્તિઓએ નક્કી કર્યું કે આને ફૂલ કહેવાય, આને આંબો કહેવાય, આને જાંબુ કહેવાય, આને સંતરા કહેવાય, આને મોગરો કહેવાય, આને ગુલાબ કહેવાય. તો આ સંકેત યાદચ્છિક છે, પ્રતીકાત્મક છે. હવે ચિત્રાત્મક અને અભિવ્યંજનાત્મક એ શબ્દોવાળો પાર્ટ છે ને એ સાઈડમાં રાખીએ અને પ્રતીકાત્મક વિશે જોઈએ. તો જુઓ, ઉદાહરણ મેં આપેલું છે, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, મોબાઈલની સ્ક્રીન ઉપર. વાંચો તો શું છે? હા, મારી સાથે વાંચજો. શાળા એમ બતાવવા માટે કેટલીક વાર મશાલનું ચિહ્ન વાપરવામાં આવે છે. મશાલ છે, પ્રતીક છે, અંગ્રેજીમાં જેને સિમ્બોલ કહે છે. મશાલ જ્ઞાનનું પ્રતીક છે, પણ આ સંકેત વાહન ચલાવનારને આપોઆપ સમજાય નહીં. ભાઈ, આ તો સાહિત્યની વસ્તુ છે, એક સિમ્બોલિઝમની વાત છે, એ કાંઈ બધા ન સમજે. એટલે એને આપોઆપ સમજાય નહીં, એને સમજાવવું પડે કે હે મારા ભાઈ કે હે મારી બેન, મશાલ અને જ્ઞાન વચ્ચેનો સંબંધ છે એ યત ઈચ્છા નક્કી કરેલો છે. માટે અહીંયા શાળાનું નાનું ચિત્ર નથી મૂકેલું, પણ જ્ઞાનના પ્રતીક રૂપ મશાલનું ચિહ્ન મૂકેલું છે. એટલે કે ભાષાના સંકેતો યાદચ્છિક કે પ્રતીકાત્મક હોય છે. તમે બહુ હોશિયાર છો બધા. આપણે એફઆઈ અને એસવાયમાં સેમેસ્ટર 1 અને 2, 3, 4 દરેકમાં આપણે ક્યાંક ને ક્યાંક પ્રતીકની વાત થયેલી છે ને. અને જો તમને યાદ ન હોય તો એકાદ ઉદાહરણ આપું તો તમે સમજી જાઓ કે તમે જ્યારે રસ્તા ઉપરથી પસાર થાઓ છો અને ટ્રાફિકના નિયમોને લગતા સાઇન બોર્ડ્સ જ્યારે તમે જુઓ છો, ત્યારે એ જગ્યાએ ક્યાંક એવું લખેલું છે, લખેલું નથી સોરી, પણ દોરેલું છે કે ઝીબ્રા ક્રોસિંગવાળા પટ્ટાનું ચિત્ર છે અને એક નાનકડો છોકરો ખભે દફતર ભરાવી અને આમ એના ઉપરથી જઈ રહ્યો છે. હવે આ ચિત્રથી તમને કોઈને પણ ક્યારેય એમ સમજાવવું નથી પડ્યું કે હે વાહન ચલાવનાર, કે હે રસ્તાના રાહદારી, આગળ શાળા છે. તમે કેમ આ ચિહ્નથી સમજી ગયા? આ ચિહ્ન છે, આ પ્રતીક છે, કે તમને ખ્યાલ આવી ગયો. કોઈ અભણ વ્યક્તિ હોય એ પણ સમજી જાય. એવી રીતના ભાષાના સંકેતો પ્રતીકાત્મક છે, પણ મશાલનું ચિહ્ન છે ને એ વધારે એપ્રોપ્રિએટ પ્રતીક છે. એ સીધું સમજાય નહીં. પેલા દફતરવાળા છોકરાનું ચિત્ર છે એ સીધું સમજાઈ જાય હો. એટલે આ મશાલ જ્ઞાનનું પ્રતીક છે, પણ આ સંકેત વાહન ચલાવનારને આપોઆપ સમજાય નહીં, એને સમજાવવો પડે, કેમ કે મશાલ અને જ્ઞાન વચ્ચેનો સંબંધ યાદચ્છિક છે. અને હવે આપણે ચિત્રાત્મકની વાત કરું તો અહીંયા મેં લખ્યું નથી, પણ હું બોલીને તમને આ મુદ્દો કહું તો હવે મારે પાણી પીવું હોય તો મારે ચોક અને ડસ્ટરના ઉપયોગથી બોર્ડ ઉપર પાણીનો ગ્લાસ દોરવો પડે, પછી તમને દોરવા પડે. તમારે નથી બોલવાનું ને મારેય નથી બોલવાનું.
હમ? અને દોરી દોરીને હું તમને કેટલુંક કહું કે તમે મને પાણી આપો, મારે પાણી પીવું છે, એમ કહેવા માટે મારે બોલવું જ સરળ પડશે. ચિત્ર ગમે ત્યાં અટકાવી દેશે મારી વાતને. હું તમને એમ કહું કે નોટ પેન બારે કાઢો, એમ મારે બોલવું નથી, પણ ચિત્રથી કહેવું પડે. ડમશરાઝ રમવું પડે. એમાં તો હજી ઈશારો હોય, પણ અહીંયા તો આપણે વાત કરવાની છે ચિત્રની. તો ચિત્ર હું દોરું, નોટનું, પછી પેનનું, પછી હું તમને કહું કે બારે કાઢો. હું કેટલી વાર ચેષ્ટા અને ચિત્રથી આ સંવાદ ચલાવી શકીશ? નહીં ચાલે. એટલે તમે કહેશો કે મેડમ મૌન વ્રત તોડો ને બોલો તો કાંઈક ખબર પડે. હા, તો ચિત્રથી બહુ લાંબુ નહીં ચાલે સંવાદનું કામ. એટલે ચિત્રાત્મક કે અભિવ્યંજનાત્મક નથી આ સંકેતો. હવે બીજો શબ્દ પકડવાનો છે, અભિવ્યંજનાત્મક. અભિવ્યંજનાત્મક સંકેત એ રુદનનું, લાલી લજ્જાનું કે લાગણીના પરિણામ રૂપ હોય છે. જેમ કે દુઃખ આવે ત્યારે આપોઆપ આપણે રડી પડીએ છીએ. એના માટે કહેવું નથી પડતું કે ચાલો હવે દુઃખ આવ્યું એટલે હે આંખ, મારી આંખો રડવા લાગ, એમ કેવું નથી પડતું. એ સંકેતોમાં યાદચ્છિકતા નથી, એ સહજ ભાવો છે. એમ ભાષા તો સપીર કહે છે એમ કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ છે. તો આ સંકેતો યાદચ્છિક નથી. યાદચ્છિક તો કોઈએ નક્કી કરેલા સંકેતો હોય એને યાદચ્છિક સંકેતો કહેવાય. દુઃખની વાત હોય તો કયો માણસ હસે છે? ખુશીની વાત હોય તો કયો માણસ ક્રોધ કરે છે? વિરોધાભાસ નથી. અભિવ્યંજનાત્મકતામાં તો કેવું છે કે આવું થાય એટલે આવું થાય. હવે રડવાની ક્રિયાથી કંઈ તમને ભાષા ખબર પડે નહીં. કોઈ રડતું હોય તો તમે એને પૂછો કે તમને શું થયું, તો એ તમને કહે તો ખબર પડે. તમે અચાનક ક્યાંક જાઓ અને કોઈ ખડખડાટ બધા આખો વર્ગખંડ હસે છે, તો તમને એટલી ખબર પડે છે કે આ લોકો હસી રહ્યા છે એટલે કંઈક હાસ્યાસ્પદ ઘટના બની છે, પણ શું કામ શું એ તો એ બોલે ત્યારે ખબર પડે. અભિવ્યંજનાત્મક સંકેત નથી ભાષા. એ યાદચ્છિક છે કે પ્રતિકાત્મક છે. બરાબર? તો સમજાયું બધાને કે ચિત્રાત્મક અને અભિવ્યંજનાત્મક સંકેતો એ ભાષાના સંકેતો નથી. ભાષાના સંકેતો તો યાદચ્છિક કે પ્રતિકાત્મક હોય છે. ત્યાર પછી આપણે એના પછીની સ્લાઇડમાં જઈએ તો એનામાં ભાષાની જે લાક્ષણિકતા છે ત્રીજા નંબરની, એ જોવા મળે કે ભાષાના આ સંકેતોની એક વ્યવસ્થા છે, એક સિસ્ટમ છે, એક તંત્ર છે, એક ગોઠવણ છે. જેમ કે એક વાક્ય હું તમને કહું, હું બોલું છું એમ કહીએ ત્યારે પહેલાં હું, પછી બોલું, ત્યારબાદ છું એમ જ આવે, અને તો જ એનો અર્થ સમજાય અને અવબોધક્ષમ બને. અવબોધક્ષમ એટલે તમે એનું અવબોધન કરી શકો, એને સમજી શકો, એના માટે તમે સક્ષમ થઈ શકો. તમે એમ કહો કે છું બોલું હું, એટલે તમે મેડમ કહેવા શું માંગો છો? સીધું વાક્ય બોલો ને. બરાબર? કહેવા શું માંગો છો? એટલે મારે ગોઠવણપૂર્વક વાત કરવી પડે. પહેલાં હું જ બોલાય, પછી બોલું જ બોલાય, અને પછી છું બોલાય અથવા તો લખાય. બરાબર? તો બરાબર સમજાય. એવી રીતના તમે કોઈ પણ ધ્વનિ લ્યો, ધ્વનિ ઘટક લ્યો, કોઈ પણ વાક્ય લ્યો, અને પછી તમે એને આડાવણું કરશો તો એ અવબોધક્ષમ નથી. એક ચોક્કસ ક્રમમાં જ એ શબ્દો બોલાશે, એ પદો બોલાશે, તો જ સમજાશે. કિશોરે દિલીપને પુસ્તક આપ્યું. કિશોરે દિલીપને પુસ્તક આપ્યું. તો આ વસ્તુ સમજવાની છે. આકાશ, દર્શન, કૃષ્ણા, ભાવના બધા સાંભળો છો ને?
અને આ અઘરું નથી. હા, આ સમજાઈ જશે તો કાલે તમે ઉઠીને મને સમજાવવા માંડશો કે મેડમ તમે ભાષા વિજ્ઞાનમાં કાંઈ બોલો નહીં, અમે તમને સમજાવી દઈશું. હા, એટલી એટલી સરળ અને રસપ્રદ વસ્તુ છે. તો વાત એ કરતા હતા આપણે કે કિશોરે દિલીપને પુસ્તક આપ્યું પુસ્તક દિલીપને છે કિશોરે, નહીં ચાલે. આમ ક્રમમાં જ બોલાવવું જોશે. ખ્યાલ આવે છે? તો જ એ સમજાશે. એટલે કે ભાષાના આ સંકેતોની એક વ્યવસ્થા છે કે આ શબ્દ પછી આ અને છેલ્લે ક્રિયાપદ પછી પૂર્ણવિરામ. બરાબર? તો સમજાય છે બધાને કે ભાષાના આ સંકેતોની એક વ્યવસ્થા છે. ત્યાર પછી જે વ્યાખ્યાઓને આધારે આપણે જોયું, જે સાંભળ્યું, એને આધારે હું તમને કહું કે ભાષાના આ સંકેતો વાચ્ય અને શ્રાવ્ય છે. વાચ્ય એટલે કે વાંચી શકાય એવા, અને શ્રાવ્ય એટલે કે સાંભળી શકાય એવા. બરાબર? તો હું અત્યારે તમારી સામે આ બોલી રહી છું એ ભાષાના સંકેતો છે. તમે સાંભળી રહ્યા છો તો એ ભાષાના સંકેતો છે. અને લખવું એ એક જાતની સગવડ છે. તમે સૌથી પહેલાં નાના બાળક હતા ત્યારે તમે સૌથી પહેલાં સાંભળતા શીખ્યા. પછી તમે સાંભળીને બોલતા શીખ્યા. અને ત્યાર પછી જરૂરિયાત ઊભી થઈ ભણવાની વગેરે વગેરે, એટલે તમે લેખનને એક સાધન તરીકે અપનાવ્યું. અને એટલે જ તો કાલે પણ મેં કહ્યું હતું કે અત્યારે તમે કોઈ પણ વસ્તુ લખશો ત્યારે એને પહેલાં મનમાં બોલશો, પછી જ તમે લખી શકશો. એના વગર લખી શકાશે નહીં લખી શકાય. તો મિત્રો બોલાતા કે સંભળાતા ધ્વનિઓ કે ધ્વનિ શ્રેણીઓ દ્વારા ભાષા કામ કરે છે. ધ્વનિઓ એટલે મેં કાલે પણ કહ્યું હતું એમ ક, ખ, ગ, ગ એ બધા ધ્વનિઓ છે. અને ધ્વનિ શ્રેણીઓ એટલે આ ધ્વનિઓ એક ચોક્કસ વ્યાકરણના બંધારણથી જોડાય અને ધ્વનિની શ્રેણીઓ બને. જેમ કે ક વત્તા આ વત્તા લ વત્તા અ એટલે કાલ. આપણે શબ્દને છૂટો પાડી નાખ્યો અને એના ધ્વનિઓ જે છે, ક છે એ ધ્વનિ છે, ખ છે એ ધ્વનિ છે અથવા તો ધ્વનિ ઘટક પણ કહી શકાય. તો ક લ એમ કહેશું તો કંઈ અર્થ નથી. હિન્દીની વાત નથી, ગુજરાતીની વાત છે. ક લ એમ કહેશું તો અર્થ નથી. પણ કને કાનો કા, ક વત્તા આ કરશું તો કાલ એવો શબ્દ મળશે. અને કાલનો અર્થ છે સમય. એમ બોલાતા કે સંભળાતા ધ્વનિઓ કે ધ્વનિ શ્રેણીઓ દ્વારા ભાષા કામ કરે છે. અને ચેષ્ટા કે ચિત્ર વગેરે દ્રશ્ય સંકેતો છે. તમે જોઈ શકો છો એવા સંકેતો છે. પણ આ સંકેતોથી ભાષાના સંકેતો સાવ જુદા છે. હું વર્ગખંડમાં બેઠી હોઉં અને તમે મારી સામે ગોઠવાયેલા હો અને તમને એમ કહું કે જાઓ તો ડિપાર્ટમેન્ટમાંથી મારી ટેબલ ઉપરથી ફલાણું પુસ્તક અને ચોક લઈ આવો, તો તમે સમજો. બરાબર? પણ હું અત્યારે કોલેજમાં બેસીને, ડિપાર્ટમેન્ટમાં બેસીને, તમે મારી સામે નથી, તમે વર્ગખંડમાં છો ને હું ડિપાર્ટમેન્ટમાં છું, અને એમને એમ બોલું કે તમને કહું તો આ સંવાદ થશે જ નહીં. બરાબર? તો એનામાં સામસામાં હોવું, પછી એ મારા વડે સંદેશો બોલાવો અને તમારા વડે એ સંદેશો સંભળાય તો એનું કંઈક પરિણામ આવે. એટલે ચેષ્ટા અને ચિત્રને તમે રૂબરૂ જોઈ શકો છો. હવે તો વળી આ ફોનનું ને ઇન્ટરનેટ વગેરે માધ્યમ છે, એટલે હું તમને ફોટા મોકલાવી શકું ને એવું બધું છે. બરાબર? પણ કહેવાનો મતલબ શું છે કે ચેષ્ટા એટલે કે કોઈ ઈશારો
કે પછી કોઈ ચિત્ર, એ દ્રશ્ય સંકેતો છે પણ એ જુદા પ્રકારના છે, જ્યારે ભાષાના સંકેતો તદ્દન જુદા પ્રકારના છે. આ ચેષ્ટા અને ચિત્ર જેવા નથી, દ્રશ્ય સંકેતો નથી, પણ વાંચી શકાય એવા અને બોલી શકાય એવા સંકેતો છે. ત્યાર પછી જે મુદ્દો છે, જે લક્ષણ છે ભાષાનું, એ છે ભાષાના સંકેતો આદતરૂપ છે. આદત પડી ગઈ છે આ સંકેતો વાપરવાની, બોલવાની. જેમ કે પુસ્તકને પુસ્તક કહેવાની આદત પડી ગઈ છે. ભાષાના કેટલા શબ્દો કેટલાય કાળથી બોલાતા આવે છે, જે કોઈ સામાજિક જૂથમાં, જે કોઈ એક સામાજિક જૂથમાં આજ સુધી ટકી રહ્યા છે તેવા સંકેતો છે. ગુજરાતી સમાજમાં વર્ષોથી ગુજરાતી આ રીતે બોલાય છે અને એ આ જ રીતે બોલાતી આવે છે એટલે બોલીએ છીએ. તમને કોઈ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ કચ્છના હશે અને કોઈ પણ જ્ઞાતિના હશે, એનાથી ફરક નથી પડતો, પણ તમે કચ્છના છો અને કચ્છી બોલી જાણો છો એટલે સહજ રીતે તમારા મુખેથી કચ્છી શબ્દો કે એવું બધું આવે એટલે સહજ તમારા ભાઈબંધ બેનપણીઓ છે કે હું છું કે તમને એમ પૂછું કે કેમ ભાઈ તમે કચ્છીમાં બોલો છો, એટલે તમે કહો કે અમે મેડમ પહેલેથી કચ્છી બોલીએ છીએ. અને આ જ રીતે બોલીએ છીએ કે આ મારો ભાઈ છે, એના માટે કચ્છીમાં એમ કહેવાય છે કે હી મુજો ભા આય. એટલે હું તમને કહું કે તમે આમ કેમ બોલ્યા, એટલે તમે કહો કે મેડમ કચ્છીમાં આમ જ બોલાય. તમે મને તરત કહેશો કે કચ્છીમાં આમ જ બોલાય. તો આ વર્ષોથી બોલાતું આવે છે એટલે આ સંકેતો આદત થઈ ગઈ છે, રૂઢ થયેલા સંકેતો છે. ને હવે તો આપણે સ્વીકારી લીધું કે આમ જ બોલાય, આમ જ બોલાય. એમાં કોઈ ફેરફાર થોડો ઘણો કદાચ વર્ષો વીતે એટલે થાય. એનું એક ઉદાહરણ આપું તો મધ્યકાલીન કૃતિ, મધ્યકાળના અંત તરફની કૃતિ છે, સહજાનંદ સ્વામીએ રચેલી વચનામૃત નામની કૃતિ. તો એ એક ધાર્મિક ગ્રંથ તરીકે નહીં પણ મધ્યકાળની કૃતિ તરીકે તમે જ્યારે વાંચો, ધાર્મિક ગ્રંથ તરીકે વાંચો તો પણ સારું જ છે, પણ એ વાત તરફ આપણને નથી જવું. પણ એક મધ્યકાલીન કૃતિ તરીકે તમે એને વાંચો કે પ્રેમાનંદના કોઈ આખ્યાનને વાંચો, એની હસ્તપ્રતોને જુઓ, તો ગુજરાતી જ છે છતાં પણ થોડીક ચેન્જ છે. એટલે એક જ સમયગાળાના, એક જ કાલખંડના કોઈ એક સામાજિક જૂથમાં આજ સુધી ભાષાના આ સંકેતો ટકી રહ્યા અને એ આદતરૂપ થઈ ગયા. વચનામૃતમાં હતાની જગ્યાએ હાવા એવા શબ્દ તમને જોવા મળે. બાકી તમને ગુજરાતી જ જોવા મળે, વાંચવા મળે. એવું નથી કે કંઈક જુદું જ છે, વિચિત્ર છે. તો ગુજરાતી જ, પણ એ જૂની ગુજરાતી છે. અને તમે ભણીને જ આવો છો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં, કે પ્રાકૃત કેવી હતી અપભ્રંશ, પછી જૂની ગુજરાતી કેમ આવી, અને પછી અર્વાચીન ગુજરાતી. તો અર્વાચીન ગુજરાતીના કાલખંડમાં આજથી આપણે 150-150 વર્ષથી એક સરખી ગુજરાતી બોલતા આવીએ છીએ. હા, એમાં થોડા ઘણા ફરક આવ્યા હશે, કોઈ શબ્દ ચાલ્યો ગયો હશે, કોઈ નવા શબ્દો આવ્યા હશે, બરાબર. પણ સામાન્ય રીતે આપણે જે ગુજરાતી બોલીએ છીએ એ ગુજરાતી બોલવાની આપણે આદત થઈ ગઈ છે. આ સંકેતો આદતરૂપ બની ગયા છે. ત્યાર પછીનો મુદ્દો છે એ સંકેતો જે છે એ સંકેતો, ભાષાના આ સંકેતો માત્ર ને માત્ર મનુષ્ય વડે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે કહો કે મેડમ એ તો પોપટ પણ બોલે હો. વાત સાચી, પણ પોપટ તો નકલ કરે છે. તમે છીંક ખાશો તો એ છીંકની પણ નકલ કરશે. એ પાછા સર્કસના ટ્રેન્ડ કરેલા પોપટ હશે ને એ બોલશે, બધા નહીં બોલે. પણ એને કાંઈ ખબર નથી કે એ શું બોલે છે. એટલે એ
એ અવાજને એ ભાષાને આપણે આપણી માનવીય ભાષા ન કહી શકીએ, એ તો નકલ છે. એટલે ભાષાના આ સંકેતો માત્ર ને માત્ર માનવ વડે ઉપયોગમાં લેવાય છે. માનવ સિવાયની કોઈ પણ સજીવ સૃષ્ટિ ભાષાનો ઉપયોગ કરી શકતી નથી. આ એના પછીનું લક્ષણ. પ્રાણીઓ કે પક્ષીઓ પાસે ભાષા નથી, કેવળ અવાજો છે. કોયલ બોલતી હોય, મોર બોલે, ચકલી બોલતી હોય, એની પાસે અવાજ છે પ્રોપર એક, પણ એ અવાજ છે, એને ભાષા કહેવાશે નહીં. જ્યારે મનુષ્યનું જગત વિસ્તૃત છે અને ભાષાનો ઉપયોગ કેવળ મનુષ્ય જાતિ વડે જ થાય છે. બરાબર? તો આ એના પછીનું લક્ષણ. અને હવે ભાષાનું એક અન્ય લક્ષણ જોઈએ કે ભાષા એ સંદેશાઓની આપ-લે માટે ઉપયોગમાં લેવાય છે. ભાષા એ સંદેશાઓની આપ-લે માટે કોઈ પણ જાતની વાત કરવી હોય, સપીરે કહ્યું હતું, હોલે કહ્યું હતું, ગ્રેની વ્યાખ્યામાં હતું, સ્ટર્ટીવનની વ્યાખ્યામાં હતું, આ જ વસ્તુ છે પણ જુદી રીતે બધામાં છે આ જ વસ્તુ કે ભાષા એ સંદેશાઓની આપ-લે માટે ઉપયોગમાં લેવાય છે. મારે પાણી પીવું છે એવો સંકેત આપતા પાણી મળે છે. અહીં કોઈ એક વ્યક્તિ બોલનાર છે, જ્યારે બીજી કોઈ વ્યક્તિ સાંભળનાર છે. આ રીતે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે સંવાદ કરવો હોય, સંદેશાની આપ-લે કરવી હોય તો ભાષા અનિવાર્ય છે. મૂંગે કંઈ હું તમને એમ ન કહી શકું કે મારે પાણી પીવું છે અને તમે મનમાં સમજી ન જાઓ કે મેડમને પાણી પીવું છે, અને તમે મનમાં સમજીને મારા માટે લઈ ન આવો. મારે બોલવું પડશે એના માટે. મારે ભણાવવું હશે તો તમારી સામે બોલવું પડશે. ક્લાસમાં આવીને હું મનમાં વિચાર્યા કરું કે આજ મારે બોલવું નથી, મારા છોકરાઓ જાતે જ સમજી જશે કે મારે શું બોલવું છે. નથી થઈ શકતું આવું. સંવાદ રચવા માટે, વાતચીત કરવા માટે, વિચારોને વ્યક્ત કરવા માટે, લાગણીઓને વ્યક્ત કરવા માટે, ઈચ્છાઓને રજૂ કરવા માટે, સંદેશા વ્યવહાર કરવા માટે ભાષા અનિવાર્ય છે. તમને કોઈ મુદ્દો સમજાયો અને તમે આનંદમાં આવી ગયા કે તમે કીધું કે વાહ મેડમ, આનામાં તો બહુ જ મજા પડી. હવે તમને મજા પડી છે એ કાં તમારા ચહેરા ઉપરથી દેખાય, પણ અત્યારે તો હું તમારો ચહેરો જોઈ શકતી નથી. એટલે તમે મને એમ કહો કે મેડમ અમને તો બહુ મજા આવી, તો તમે મને કહેવું પડે તો મને ખબર પડે કે ના વાંધો નથી, ગાડી પાટે જ છે. મારા વિદ્યાર્થીઓને, મારા મિત્રોને આ બધું સમજાય છે ને? ખ્યાલ આવે છે ને કે કશુંક કહેવા માટે, કશુંક સાંભળવા માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ, અને તેથી વધારે હોય તો ચાલે, પણ એના વચ્ચે સંવાદ રચવા માટે, સંદેશાની આપ-લે માટે ભાષા અનિવાર્ય છે, જરૂરી છે. અને ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે ભાષાના આ સંકેતો આપણે ભણ્યા છીએ અને એ સંકેતો આપણે રોજબરોજ વાપરીએ છીએ, પણ એના વિશે આપણે આટલું ઊંડાણથી ક્યારેય જોયું હતું નહીં, વિચાર્યું હતું નહીં, કેમ કે એ મુદ્દો હવે આપણે ભણવામાં આવ્યો. તો આમ ભાષાના સંકેતોને આપણે ફરીથી જોઈ જઈએ, એક સંકેતને લાક્ષણિકતાની વાત કરીએ છીએ. ભાષા સંકેતોની બનેલી છે. આ સંકેતો યાદૃચ્છિક કે પ્રતીકાત્મક હોય છે, ચિત્રાત્મક કે અભિવ્યંજનાત્મક નહીં. ભાષાના આ સંકેતોની એક વ્યવસ્થા છે. ભાષાના આ સંકેતો વાચ્ય અને શ્રાવ્ય છે. ભાષાના આ સંકેતો આદતરૂપ છે. ભાષા માત્ર મનુષ્ય વડે જ ઉપયોગમાં લેવામાં આવે છે. ભાષા એ સંદેશાઓની આપ-લે માટે ઉપયોગમાં લેવાય છે.
અને બાકી જયંત કોઠારીના પુસ્તકમાં ભાષાની જે વ્યાખ્યાઓ આપણે કાલે જોઈ એના પછીનું આખું પ્રકરણ આપે ઘરલેસનમાં વાંચવાનું રહેશે. કોઠારી સાહેબનું પુસ્તક આપણે પાઠ્યપુસ્તક તરીકે વાપરીશું તો આપણે સમજવા માટે ઘણું સરળ રહેશે. એટલે તમારા બધાના હાથમાં હવે આ પુસ્તક આવી જવું જોઈએ. તો મૂળ પુસ્તક જયંત કોઠારીનું ભાષા વિજ્ઞાનનું છે એ લઈને બેસજો. આ વ્યાખ્યાઓને જોજો. આ વ્યાખ્યાઓ પછી છેલ્લે મોસ્ટ આઈએમપી પૂછતા નહીં, આ મોસ્ટ આઈએમપી જ છે. અને આ ભાષાની વ્યાખ્યાને આધારે એની જે લાક્ષણિકતાઓ આપણે જોઈ એને બહુ સરળતાથી કોઠારી સાહેબે સમજાવી છે. તો જે આપણે લાક્ષણિકતાઓની વાત કરીને એ લાક્ષણિકતાઓ બધી નોટમાં નોંધી લેજો. અને પહેલાં યુનિટનો આ પહેલો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. તો હવે આપણે કાલે મળીશું ત્યારે ઇતિહાસની વાત ફરી પાછી કરીશું. એમ આપણે અલ્ટરનેટ ચાલુ રાખીએ છીએ કે 2 લેક્ચર આપણે ઇતિહાસના અને 2 લેક્ચર ભાષા વિજ્ઞાનના. એટલે આપણો એક આખો સળંગ મુદ્દો પૂરો થાય અને તમને પણ ભણવાની મજા આવે. બરાબર. તો આવજો. નમસ્તે.